નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 4 માહિતી સંચાર ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ ભાગ 2, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ટરનેટ એટલે શું, ઇન્ટરનેટના પ્રકારો અને ઇન્ટરનેટના કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ એટલે શું? ઇન્ટરનેટનો અર્થ બરાબર ઇન્ટર વત્તા નેટ એટલે કે આંતરિક જાળું બરાબર, જેને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. તો કે ઇન્ટરનેટ એ ઇન્ટર કનેક્શન અને નેટવર્ક એ બે શબ્દ પરથી આવ્યો છે. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે બરાબર. ઇન્ટરનેટ એ ઇન્ટર કનેક્શન અને નેટવર્ક એમ બે શબ્દ પરથી આવ્યો છે. ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે કે આંતર અને નેટ એટલે કે જાળું. આમ આંતરજાળું એટલે કે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કોમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેના બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન, સુપર હાઈવે અને સાયબર સ્પેસ વગેરે છે. તો કે ઇન્ટરનેટ વગર કોમ્પ્યુટરનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તમારી પાસે કોમ્પ્યુટર હોય પરંતુ જો ઇન્ટરનેટની સુવિધા ન હોય તો તમે માહિતી મેળવી શકતા નથી. તો કે ઇન્ટરનેટની સુવિધા હોવી જરૂરી છે. ઇન્ટરનેટ એટલે શું? તો કે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે આંતરિક જાળું. કોમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે છે, તો તેને નેટવર્ક કહેવામાં આવે છે. તો આ રીતે જે કોમ્પ્યુટર હોય છે, એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે, બીજા કોમ્પ્યુટરને ત્રીજા કોમ્પ્યુટર સાથે, એ રીતે એકબીજા સાથે જોડીને એક કનેક્શન તૈયાર કરવામાં આવે છે, જેને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. અને તે માટે તે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. તો આ રીતે એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે હાર્ડવેર, જે બાહ્ય આપણને ઉપકરણો દેખાય છે તે હાર્ડવેર અને સોફ્ટવેર વગેરેથી જોડાયેલા હોવા જોઈએ. આમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતરજોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવે છે. તો આ રીતે બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સો એકબીજા સાથે જોડાઈને જે તંત્ર રચે છે, જે જોડાણ રચાય છે, જેને આપણે કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. આ કોમ્પ્યુટર્સ એ કોઈ એક બિલ્ડિંગના એક ઓરડામાં પણ હોઈ શકે પાસે, અથવા તો વિશાળ જગ્યામાં પથરાયેલી જે જુદી જુદી ઓફિસ હોય ત્યાં પણ હોઈ શકે, અથવા તો દૂર દૂરના સ્થળોએ પણ હોઈ શકે છે. તો આ રીતે નેટવર્કનો વિસ્તાર પાસેના કોમ્પ્યુટરથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. એટલે કે તમે તમારી કોલેજોમાં જે જુદા જુદા ક્લાસોમાં જે કોમ્પ્યુટર્સ જોવો છો તે પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એ જ રીતે બેંકોમાં એક બેંકની શાખા બીજી બેંકની શાખા સાથે જે કોમ્પ્યુટરનું જોડાણ થયેલું હોય છે, તે પણ આ પ્રકારે ઇન્ટરનેટ કનેક્શન દ્વારા જ તેનું જોડાણ થયું હોય છે. કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે કે ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી. કેટલીક એવી સંસ્થાઓ છે કે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે છે. તો આ રીતે ઇન્ટરનેટની માલિકી કોઈ ધરાવતું નથી, પરંતુ કેટલીક સંસ્થા એવી છે કે જે નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન કરે છે. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકારો છે, જેમાં લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક, કે જેમાં કોઈ એક નિશ્ચિત સ્થળ પરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય, જેને લેન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસ સ્થળ હોય છે જ્યાં કોમ્પ્યુટર એકબીજા સાથે વાયરથી જોડાયેલા હોય છે, અથવા તો વાયર વગર જોડાયેલા હોય છે. તો કે એક જ બિલ્ડિંગમાં જે કોમ્પ્યુટર્સ હોય છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક. કોઈ એક જ કેમ્પસ પરના જે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને આપણે કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. તો કોઈ કોલેજ કેમ્પસ હોય છે, તેમાં જે જુદા જુદા વર્ગખંડો, જે લેબ હોય છે, એમાં જે કોમ્પ્યુટર્સો હોય છે તે એકબીજા સાથે જોડાયેલા હોય છે બરાબર, જેને આપણે કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. નંબર 3 મેન એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક, એટલે કે એક શહેરના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોઈ એક જ શહેરમાં જે જુદી જુદી બેન્કો હોય છે, એ બેન્કોની જે શાખાઓ હોય છે, એ કોમ્પ્યુટર્સ એકબીજા સાથે સંકળાયેલા હોય છે, જોડાયેલા હોય છે, જેને આપણે મેન તરીકે ઓળખીએ છીએ, એટલે કે મેટ્રોપોલિટેશન્સ એરિયા નેટવર્ક. ત્યાર પછી નંબર 4 વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. જ્યારે કોઈ જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે,
તો આ પ્રકારના જે નેટવર્કને આપણે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક તરીકે ઓળખીએ છીએ. આ રીતે જુદા જુદા પ્રકારના નેટવર્કને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ઇન્ટરનેટના કોમ્પ્યુટર નેટવર્કના મુખ્યત્વે 4 પ્રકારો છે: લેન, કેન, મેન અને વેન. વાઇડ એરિયા નેટવર્કને 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. જે વેન છે તેને 2 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે: એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. તો એન્ટરપ્રાઇઝ વેન એટલે શું અને ગ્લોબલ વેન એટલે શું? તો એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કોમ્પ્યુટર્સનું નેટવર્ક છે, જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું નેટવર્ક છે. અને આવા નેટવર્ક એ ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. તો કે કોઈ એક જ મોટી સંસ્થાઓ હોય છે, એમની માટેનું જે કોમ્પ્યુટર્સ નેટવર્ક હોય છે તેને એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કોઈ એક સંસ્થા દ્વારા જે નેટવર્ક ઊભું કરવામાં આવે છે તે એટલે કે એન્ટરપ્રાઇઝ વેન, જેને ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને અહીં પૂછાય છે કે ઇન્ટ્રાનેટ એટલે શું? તો કે જે વિવિધ સ્થળોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું હોય, તો એવા પ્રકારના નેટવર્કને આપણે ઇન્ટ્રાનેટ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કોમ્પ્યુટર્સને આ રીતે જોડે છે. તો કે આપણું જે ભારતીય રેલવે છે તે આ પ્રકારે ભારતીય રેલવેમાં એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે, જેને આપણે એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખવામાં આવે છે. જે એક મોટી વિશાળ સંસ્થાઓ હોય છે અને એ દ્વારા જે નેટવર્કની રચના કરે છે, જેને આપણે ઇન્ટ્રાનેટ કે એન્ટરપ્રાઇઝ વેન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ગ્લોબલ વેન. તો આ પણ એક વિશાળ પ્રકારનું નેટવર્ક છે, જેને કોઈ ભૌગોલિક સીમાઓ નડતી નથી. વિવિધ દેશો અને વિવિધ ખંડો સુધી વિસ્તરાયેલા હોય છે. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક હોય છે, જેને WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં તમને ફૂલ ફોર્મ પૂછાય છે, બરાબર. ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના છે: લેન, કેન, મેન, વેન અને WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપતી સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. તો કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, તેમ તેમ ટેલિફોનની જરૂરિયાત ઉપરાંત ની સાથે સાથે સંદેશા વ્યવહારની વ્યવસ્થા પણ ઊભી થઈ શકી છે. કારણ કે ઇન્ટરનેટની સુવિધા પણ પ્રાપ્ત થઈ છે. એની સાથે આપણને જે મોબાઈલમાં નવા નવા ફીચર્સ હોય છે, એના પરિણામે સંદેશા ઝડપથી આપણે મિનિટોમાં જ મોકલી શકતા હોઈએ છીએ. અનેક જાણીતી સંસ્થાઓએ અનેક કોમ્પ્યુટર્સને પરસ્પર જોડીને તેનું જાડું બનાવીને આ રીતે જોડાયેલા કોમ્પ્યુટર્સ સાથે માહિતીને આપલેમાં ઉપયોગી બને છે. તો આ રીતે આપણે આપણા જે અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય છે તે પણ ઇન્ટરનેટ દ્વારા ઝડપથી જરૂરિયાત હોય છે તે સંસ્થાને કે તે વ્યક્તિને આપણે મોકલી શકીએ છીએ. આમ ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી એટલે કે કેબલના ઉપયોગથી કે મદદ વગર સંદેશા વ્યવહારના ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચાયેલું કોમ્પ્યુટર્સનું જાળું. તો આ રીતે આપણે જે અવકાશમાં ઉપગ્રહો તરતા મૂક્યા છે, એની મદદથી આપણા સંદેશા વ્યવહાર છે તે ખૂબ જ ઝડપી બન્યા છે. અને આ રીતે કોઈ મધ્યસ્થ સંસ્થા છે જેમના દ્વારા ઇન્ટરનેટની સુવિધા પૂરી પડાય છે અને જેના દ્વારા આપણે માહિતીની આપલે સરળતાથી કરી શકીએ છીએ. ઇન્ટરનેટ દ્વારા શબ્દ એટલે કે ટેક્સ્ટ, ચિત્ર એટલે કે પિક્ચર, દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય એટલે વિઝ્યુઅલ તેમજ શ્રાવ્ય એટલે કે ઓડિયો, અંક એટલે કે ન્યુમેરિક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. તો આ રીતે ઇન્ટરનેટ દ્વારા ઝડપથી આપણે માહિતીની આપલે કરી શકીએ છીએ. ત્યાર પછી ઇન્ટરનેટના કાર્યો આપ્યા છે. તો કે મુખ્યત્વે 3 પ્રકારના કાર્યો છે, જેમાંથી નંબર 1 અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરવો. તો કે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક આપણે કરવા માટે ઇન્ટરનેટ એ મહત્ત્વની સુવિધા પૂરી પાડે છે. તો કે ઈમેલ દ્વારા આપણે કોઈપણ પ્રકારની માહિતી અન્ય વ્યક્તિને મોકલી શકીએ છીએ, ઝડપથી અને સરળતાથી મોકલી શકીએ છીએ. સમયનો પણ બચત થાય છે. તો આ રીતે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા જે ઉપભોક્તાઓ છે એમની સાથે રૂમમાં બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણે રહીને આપણે વાતો કરી શકીએ છીએ. તો આ રીતે ઈમેલ દ્વારા. ત્યાર પછી તમે વિડીયો ચેટ દ્વારા પણ વાતો કરી શકો છો, સંદેશાઓ મોકલી શકો છો, બરાબર. એ દ્વારા વ્યાપારનો પણ ઘણો વિકાસ થયો છે. તો આ રીતે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક સાધી શકાય છે. નંબર 2 માહિતીની પ્રાપ્તિ. ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં કોમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે અને આથી કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે એક કોમ્પ્યુટર બીજા કોમ્પ્યુટર સાથે જોડાણ થયેલું હોય છે. ત્યારબાદ ઇન્ટરનેટની સુવિધા
હોવાને પરિણામે કોઈપણ પ્રકારની માહિતી આપણે સર્ચ કરીશું તો આપણને તે માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. નંબર 3, અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો કે ઇન્ટરનેટની મદદથી આપણે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ પણ કરી શકીએ છીએ, વાઈફાઈની સુવિધાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એ દ્વારા ઘણી બધી સુવિધાઓ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કે ઇન્ટરનેટના પ્રસારણના માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ય બની છે. તો આ રીતે જે બેન્કિંગ સુવિધાઓ છે તે ઓનલાઈન આપણને પ્રાપ્ય બની છે. તેને પરિણામે ઇન્ટરનેટની સુવિધાઓ જો હોય તો તે હવે બેન્કિંગ સેવાઓ તો આપણા મોબાઈલમાં પણ ઉપલબ્ધ બની છે. બરાબર, મોબાઈલ બેન્કિંગ. તો આ રીતે મોબાઈલ બેન્કિંગ દ્વારા તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. બરાબર, ત્યાર પછી રેલવેની ટિકિટો કોઈપણ સ્થળેથી મેળવી શકાય છે. તો આ રીતે તમારી પાસે ઇન્ટરનેટની સુવિધાઓ હોય છે તો રેલવેની ટિકિટ તમે મોબાઈલ દ્વારા પણ બુક કરાવી શકો છો, જેમાં ઇન્ટરનેટની સુવિધા હોય તો. ત્યાર પછી કોમ્પ્યુટર દ્વારા પણ તમે બુકિંગ કરાવી શકો જો તમે ઇન્ટરનેટની સુવિધા હોય તો. ત્યાર પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે. તો આ રીતે પરીક્ષામાં જે પરીક્ષાઓ લેવામાં આવે છે બોર્ડની એક્ઝામ્સ, તો એમાં જે પરીક્ષાનું કેન્દ્ર હોય છે ત્યાં સીસીટીવી કેમેરાઓ હોય છે અને તેના દ્વારા ઇન્ટરનેટની મદદથી આ પ્રકારે તેનું સંચાલન થતું હોય છે, નિરીક્ષણ કાર્ય થતું હોય છે. તો આ પ્રકારે ઇન્ટરનેટના કાર્યોમાં મહત્ત્વના 3 કાર્યો છે જે વિશે આપણે ચર્ચા કરી. તમે તમારી રીતે મુદ્દા બનાવીને પણ આમાં બધું લખી શકો, લખાય એવો પ્રશ્ન છે. ત્યાર પછી ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ કઈ રીતે કરશો? તમે જાણો જ છો, બરાબર, કોમ્પ્યુટર વિશે. તો કે એ માહિતી સર્ચ કરવા માટે ઇન્ટરનેટ ઉપર જરૂરી માહિતી સરળતાથી મળી રહે છે અને તે માહિતી સર્ચ કરવા માટે જરૂરી કેટલાક સોપાનો છે. તો કે અહીં સોપાન નંબર 1, બ્રાઉઝરની પસંદગી. તમે બ્રાઉઝરની પસંદગી કઈ રીતે કરશો? ફાયરફોક્સ, મોઝરેલા, બરાબર, શેમાંથી તમે સર્ચ કરશો તે તમારે પસંદગી કરવાની હોય છે. ઇન્ટરનેટ ઉપર એન્ટર થયા પછી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલવું, દાખલા તરીકે ફાયરફોક્સ. આપણે ફાયરફોક્સ ખોલીએ છીએ, બરાબર, તો કે આ રીતે તમને આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારું પેજ જોવા મળશે, ફાયરફોક્સ. ત્યાર પછી નંબર 2, સર્ચ એન્જિનની પસંદગી. સર્ચ એન્જિનની પસંદગી કરવામાં આવે, બરાબર, તો આ પ્રકારનું પેજ ખુલશે ગૂગલ. તો કે ગૂગલ પર તમે કોઈ પણ પ્રકારની માહિતી સર્ચ કરવા માંગો તો તમે આ પ્રકારે સર્ચ કરી શકો છો ગૂગલ ઇન્ડિયા હોમ પેજ પરથી. ત્યાર પછી જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરવી. જો અહીં સર્ચ બાર આપ્યું છે તો કે તમારે કોઈ પણ પ્રકારની માહિતી સર્ચ કરવી હોય તો અહીંયા એન્ટર કરવાનું અને તે માહિતી તમને જોવા મળશે. તો એ તમને સ્ક્રીન દેખાય છે. ત્યાર પછી વેબસાઇટની પસંદગી કરવી. હવે જે સર્ચ એન્જિનમાં આપણે જે શબ્દ લખ્યો હોય છે એની ઘણી બધી માહિતી તમને જોવા મળે છે. તો કે યોગ્ય વેબસાઇટની પસંદગી કરવી. જુદી જુદી વેબસાઇટ આપી હોય છે તો કે એ વેબસાઇટ પરથી તમને અનેક પ્રકારની માહિતીઓ મળી રહે છે. ત્યાર પછી જરૂરી માહિતી પ્રાપ્ત થવી. ઘણી બધી વેબસાઇટો પરથી ઘણી બધી માહિતીઓ હોય છે, એમાંથી તમને જે જરૂરી હોય એ પ્રકારની માહિતીને સિલેક્ટ કરવી. તમે કોપી કરી શકો છો, પેસ્ટ કરી શકો છો, બરાબર, અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો એ પ્રકારે માહિતી તમે કલેક્ટ કરી શકો છો, માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે જે ઇમેજીસ હોય છે, પિક્ચર્સ હોય છે, તો તમે તે ડાઉનલોડ કરી શકો છો, સેવ કરી શકો છો, બરાબર, તમારી ફાઇલમાં. તો આ રીતે ઇન્ટરનેટ પર કોઈપણ ક્ષેત્રની કોઈપણ માહિતીની આવશ્યકતા હોય તો તે માહિતી ટેક્સ્ટ, ઇમેજીસ કે વિડીયો જેવા સ્વરૂપે વિવિધ વેબસાઇટમાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો અત્યારે તો ઘણી બધી એવી વેબસાઇટો પણ છે કે જેમાં આપણને ઘણી બધી માહિતીઓ મળી રહેતી હોય છે. એવી ઘણી બધી એપો પણ વિકસાવવામાં, ડેવલપ કરવામાં આવી છે. જેમ કે અત્યારે COVID-19ને પરિણામે આપણે શાળાએ જઈ શકતા નથી, તો એ માટેની ઘણી બધી એવી એપો છે જે આપણે ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકીએ છીએ, બરાબર. ટેક્સ્ટ બુક પણ તમને મળી રહે છે, જે આપણા ગુજરાત સરકાર તરફની જે વેબસાઇટ છે એ વેબસાઇટ દ્વારા આવી જે એપ છે તે તૈયાર કરવામાં આવી છે અને એ એપ પરથી તમે વિવિધ પ્રકારની માહિતી મેળવી શકો છો.